તો હમણાં હું નિમેશજી જોડે મસ્તી કરતાં પેલો વિડીયો બનાવી દીધો, જેમાં મેં એવું પૂછી લીધું કે ભાઈ આવતા વર્ષે હું નહીં હોઉં તો, અને ચાલુ વિડીયો એમને બંધ કરી નાખ્યો અને પછી તો 10 મિનિટ થયા એમને ચૂપ કરાવતા. તો આમ બધા માટે પ્રેમની પરિભાષા કેટલી અલગ હોય ને. અને હું એટલા માટે એવું કહીશ કે હું એમની પરિસ્થિતિ સમજી શકું છું, કારણ કે મારા જીવનમાં કેટલાક એવા વર્ષો આવેલા છે કે જ્યારે મારા મમ્મી બહુ સિરિયસ થઈ ગયા હતા. મારો મારો એકનો એક ભાઈ છે એ, અને ત્યારે હોસ્પિટલમાં એવો બી સમય આવેલો છે કે ડૉક્ટરોએ હાથ ઊંચા કરી દીધા, અને એ જે થોડા કલાકો મેં કાઢેલા છે, જેમ કે મારા ભાઈ બિલકુલ હોશમાં નહોતા આવી રહ્યા, ખાસું 24 કલાક પછી હોશમાં આવ્યા હતા એ ટાઈમે. તો એ જે 24 કલાકનો એક એક પળ મને આજ બી યાદ છે કે કેવું વીતે અંદર. મારા મમ્મીને એક ઓપરેશન થયું હતું આંતરડાનું, ત્યારે ડૉક્ટરોએ હાથ ઊંચા કરી દીધા હતા. તો ત્યારે તો હું બહુ નાની હતી, પણ મને એટલી સમજણ હતી કે કોઈને ખોઈ દેવું એ કેટલું દર્દનાક હોય એમ. હું એ પરિસ્થિતિ સમજી શકું છું, પણ મારા નિમેશજીના કિસ્સામાં એવું છે, પરિવારના કિસ્સામાં એવું છે કે એમને હવે રોજે આ પરિસ્થિતિને ઝીલવાની છે. મને જોવે એટલી વાર કે ભાઈ આને આમ છે, એની સારવાર થશે કે નહીં થાય, દવાઓ મળશે કે નહીં મળે. તો બહુ અઘરું છે ને. તમે બી મારી સાથે ખાસ કરીને બધા જોડાયા છે ને, એમને ક્યાંક ને ક્યાંક એમના પ્રિય પાત્રોને ખોયેલા છે. તો ક્યાંક ને ક્યાંક આ ડર બહુ અઘરો હોય છે ને, નહીં? બહુ અઘરો હોય છે આ ડર.